વાત કરીએ તો બરડા અભયારણ્યમાં સ્વૈચ્છિક રીતે આવેલા સિંહના પરિવારમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે તેમના ખોરાક માટે ગીરમાંથી બરડા અભયારણ્ય ખાતે વન્ય પ્રાણીઓનું સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરાઈ છે અને અત્યાર સુધીમાં 30 હરણને સફળતાપૂર્વક અહીં મુક્ત કરાયા છે. ગીર સિવાય વન કેસરીઓ માટે નવું ઘર તૈયાર. બરડા અભયારણ્ય બન્યું સિંહોનું નવું ઘર. વન વિભાગે ગીરમાંથી હરણને કર્યા સ્થળાંતરિત. ગિરનાર બાદ બરડા ડુંગરમાં ગુંજશે સિંહોની ત્રાળ. એશિયાઈ સિંહો માટે ગીર સિવાય નવું ઘર તૈયાર થઈ રહ્યું છે. જ્યાં સિંહ પહોંચી ગયા છે તેવા બરડા અભયારણ્યમાં તેમના ખોરાક એવા તૃણાહારીઓને ગીરમાંથી સ્થળાંતર કરવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયો છે. અત્યાર સુધી ગીર એ સિંહોનું અંતિમ નિવાસસ્થાન હતું, પરંતુ તેઓની વસ્તી વધી રહી છે, જેના કારણે જંગલ ટૂંકું પડી રહ્યું છે. પોરબંદરના બરડાના 193.31 ચોરસ કિલોમીટર વિસ્તારને 1980 પહેલા અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં સિંહોનો વસવાટ શક્ય છે કે કેમ સહિતની અનેક વિટંબણાઓ વચ્ચે વર્ષો બાદ હવે બરડામાં સિંહો પહોંચ્યા છે. હાલ પોરબંદરના બરડા અભયારણ્યમાં 7 થી વધુ સિંહ વસવાટ કરી રહ્યા છે. બરડા અભયારણ્ય જે છે એને એશિયાટિક લાયન, આપણા જે એશિયાઈ સિંહ છે એના બીજા નિવાસ સ્થળ તરીકે ગુજરાત સરકાર આપણા એને ઘોષિત કરી ચૂક્યા છે બહુ દિવસ પહેલા. અને આ જે એશિયાટિક લાયનના બીજા નિવાસ સ્થળ તરીકે આપણા વિકસિત કરી રહ્યા છે, તો એમાં આપણ બધાને ખબર હોય કે જે સિંહ છે તો એક સિંહ આપણા માંગરોલ અને આ જે દરિયાકાંઠા થઈને ત્યાં આપણે બરડામાં આવેલ હતા, અને એના પછી આપણે એના સાથે જે છે બીજા 5 માદા સિંહ પણ છે. બરડામાં સિંહને તેમનો ખોરાક સરળતાથી મળી રહે તે માટે હરણના સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગીરમાંથી હરણને પકડવા માટે બૂમા ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે, જેનાથી તેને આઘાત ન લાગે. બાદમાં હરણ પકડાયા બાદ તેને સીસીટીવીથી સજ્જ મોડિફાઈડ વાહનમાં ગીરમાંથી બરડામાં સ્થળાંતર કરવા માટેની વન વિભાગે કામગીરી શરૂ કરી છે, જે અંતર્ગત ગીરમાંથી 30 હરણને બરડા વિસ્તારમાં છોડવામાં આવ્યા છે. વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે એક ઝૂથી અન્ય ઝૂમાં વન્ય પ્રાણીઓને મોકલવામાં આવતા હોય છે, પરંતુ ગુજરાતમાં સૌપ્રથમ એક જંગલમાંથી બીજા જંગલમાં વન્યજીવને મોકલવાની આ પ્રથમ ઘટના છે. ખાસ કરીને આપણા જે ગીર છે અને એની અંદર જે સ્પોટેડ ડિયર્સ છે, જે આજુબાજુના વિસ્તાર છે, અને જે સ્પોટેડ ડિયર્સના જે છે આપણા ત્યાંથી લઈને બરડા અભયારણ્યમાં પહેલા તબક્કાના કામગીરી ચાલી રહ્યા છે, અને આમાં 23 જેવા સંખ્યામાં આપણે રિલીઝ કર્યા છે, અને આ સરસ રીતે ત્યાં બરડામાં સ્થાયી થાય છે. જેમ જેમ બરડા અભયારણ્યમાં સિંહની વસ્તી વધશે તેમ તેમ ગીરમાંથી હરણને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ રાખવામાં આવશે. હાલ બરડા અભયારણ્યમાં 180 થી વધુ હરણ છે, પરંતુ ગીર બાદ સિંહોનું સૌથી મોટું અભયારણ્ય બરડાનો વિસ્તાર છે. હવે સિંહની સલામતી માટે બરડો અભયારણ્ય સફળ સાબિત થઈ રહ્યું છે. જે હર્બીવોર ટ્રાન્સલોકેશન પ્લાન છે એની અંદર જેવી રીતે મંજૂરી મળેલ છે, તો એવી રીતે આપણા મંજૂરી મુજબ આપણા વધુ સંખ્યામાં એના ટ્રાન્સલોકેશન પણ આપણા કરવામાં આવશે. સિંહોનું તો ટ્રાન્સફર ત્યાં કરવામાં નહીં આવે. પ્રેઝન્ટલી અમે હર્બીવોર ટ્રાન્સલોકેશન ઉપર ધ્યાન રાખીએ છીએ. બરડા અભયારણ્યની પર્યાવરણીય આબોહવા પરિસ્થિતિ અને વનસ્પતિ ગીરના જંગલોના ઘણા ભાગ સાથે નજીકથી મળતી આવે છે, જેથી તેને સિંહો માટેનું સંભવિત ઘર માનવામાં આવતું હતું. હવે તે ખરા અર્થમાં સિંહોનું બીજું મોટું ઘર સાબિત થઈ રહ્યું છે. હિરેન ધકાણ, જી